હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફિંગર ચિપ્સ. તો ચલો શરૂ કરીએ. આમે એક નંગ બટેકું લીધું હતું, એને આપણે કાપી નાખ્યું ને પેલા બાફી લીધેલું છે. તો એને છાલ ઉતારી લેવાની છે. આપણે હવે આ રીતે છાલ ઉતારી નાખીશું. તો હવે એને આપણે ચૂંદી નાખવાનું છે. આ રીતે એક સરખો માવો બધો બનાવી નાખવાનો છે. આને જરાક તે ગાંઠા ન રહેવા જોઈએ, બિલકુલ એટલે બિલકુલ ગાંઠો જ ન રહેવો જોઈએ. એકદમ સ્મૂથ કરી નાખવાનો છે. બટેકાનો બધો માવો એક સરખો થઈ ગયો છે. તો એની અંદર અડધી ચમચી મીઠું નાખી દેવાનું છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, થોડા ધાણા લીલા, 3-4 ચમચી જેટલું કોર્નફ્લોર. હવે આ બધું આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે. આ રીતે લોટ બાંધે ને એ રીતે આપણે બધું એક સરખું બાંધી લેવાનું છે આને. તો હવે આપણા લોટ બંધાય છે ને એ રીતનું આપણે થઈ ગયું છે. તો હવે આને આપણે બનાવી નાખીશું. તો હવે એક પાટલી લીધી છે, એના ઉપર આપણે કોથમીર પાથરી દેવાની છે. આ રીતે એની પર થોડું તેલ લગાવી દેવાનું છે. જેટલો માવો છે ને એમાંથી આપણે અડધો માવો લઈ લેવાનો છે. આ રીતે તો હવે આપણે કોથમીર પર મૂકી અને આ રીતે દબાઈ દેવાનો ધીમે ધીમે. એક સરખો પાથરવાનો છે. તો એની પર આપણે કોથમીર હતી ને ઉપરથી મને લગાવી દઉં છું, એટલે એક સરખો થઈ જશે. બધું ફેલાઈ જાય ને પછી આને આપણે ચિપ્સ પાડવાની છે. બહુ પતલોય નથી કરવાનો, બહુ જાડોય નથી કરવાનો. આ રીતે એક સરખો સેટ કરી દેવાનો છે. એકદમ ક્રિસ્પી લાગશે આ ચિપ્સ. આપણે સરસ બનવાની છે. આપણે આ બધું ફેલાવી લીધું છે. તેના એક સરખા પીસ કરવાના છે. તો પેલા આપણે એને એક સરખું ચોરસમાં આકાર આપી દઈએ. તો હવે આપણે બધાને એક સરખા પીસીસ કરી લેવાના છે. આ બહુ મસ્ત લાગે છે બનાવો ત્યારે તમે. તો આ બધું એક સરખો કટ થવા આવી ગયું છે. તો હવે આ બધાને આપણે તળી નાખવાનો છે. એકદમ ક્રિસ્પી બનશે. આ તમે આ રીતે જરૂરથી બનાવજો. તમે જોઈ શકો છો કેવી એક સરખી થઈ છે. તો હવે આપણે એને તળી નાખીશું. આ મેં તેલ પહેલેથી ગરમ કરવા મૂકેલો હતો, એટલે આપણે ડાયરેક્ટ નાખવા જ મળ્યા છે અંદર. અને આ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થવા મળી છે. તે હળવે હળવે હાથે તમે પલટાવવાની છે. આને આપણે બ્રાઉન થાય ને ત્યાં સુધી તળાવા દેવાની છે. તો બધી આપણે તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈએ. તમને અમારો વિડીયો જોવો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. બની છે ને ક્રિસ્પી.